સમાચાર વાવ થરાદમાંથી પ્રધાન પદે નિયુક્તિ બાદ સ્વરૂપજી ઠાકોર જિલ્લાની મુલાકાતે। સ્વરૂપજી ઠાકોરે પિતાનું મોં મીઠું કરાવી પ્રવાસી શરૂઆત કરી। પૂજા અર્ચના કર્યા બાદ વડીલોના આશીર્વાદ લીધા। મને મતદારોની સેવા કરવાની તક મળી। લોકોના આશીર્વાદથી વિસ્તારનો વિકાસ થશે। લોકોનો ભરોસો કાયમી યથાવત રહેશે। હું નિષ્ઠાપૂર્વક મારી જવાબદારી પૂર્ણ કરીશ। વાવ થરાદ જિલ્લાની અંદર પ્રથમ જિલ્લો બન્યા બાદ પ્રથમ મંત્રીપદ મળ્યું છે તેવા સ્વરૂપજી ઠાકોર આપણી સાથે છે, જેમને ગઈકાલે મંત્રીપદના શપથ લીધા હતા। તેમને મંત્રીપદ સરકાર તરફથી ખાતું પણ મળી ગયું છે। તેને લઈને આ વિસ્તારની અંદર પહોંચ્યા છે। આપણે જાણીશું સાહેબ, ખૂબ ખૂબ આપને અભિનંદન કે આ વિસ્તારના આપ ધારાસભ્ય હતા અને મંત્રીપદ મળ્યું છે। વાવ થરાદ જિલ્લામાં જે આપનો મંત્રીપદ મળ્યું તેને લઈને શું કહેશો? પહેલો તો હું મારા વાવ વિધાનસભાના તમામ મતદારોના, તમામ મિત્રોના, તમામનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીશ કે એમણે જ્યારે ચૂંટીને મૂક્યો ત્યારે આ વિસ્તારની સેવા કરવાનો મોકો આપ્યો છે, ત્યારે એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને મારા જે દાદાના પુણ્ય છે, મારા પરિવારના પુણ્ય છે, આ વિસ્તારનું પુણ્ય છે, એ પુણ્યના કારણે આજે નવો જિલ્લો પણ મળ્યો છે અમને, અને નવો તાલુકો પણ મળ્યો છે। અને આ વિસ્તારની અંદર મને ખૂબ જ આનંદ થાય છે કે તમામે લોકોએ મને આશીર્વાદ આપ્યા, અને એ આશીર્વાદ થકી આ વિસ્તારનો ખૂબ વિકાસ કરશું। અને સાથે સાથે આ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે બધાએ મારા ઉપર ભરોસો મૂકી, અને જે ભરોસો મૂક્યો છે એ ભરોસોને કાયમી યથાવત રાખીશ। રાજ્ય સરકારના પ્રધાન બની ગયા છો આપ, તો આ વિસ્તારની અંદર એવો કયો પ્રશ્ન પહેલા હશે, લોકોની કઈ એવી હાલાકી છે તે પહેલા પ્રશ્નોનું નિરાકરણ કરીને લોકો માટે તમે એવી કયું કામ કરશો કે લોકોને કાયમી માટે ઉપયોગી થાય? પ્રથમ તો હું આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને આદરણીય અમારા જે નેતૃત્વ છે એ નેતૃત્વનો હું આભાર માનું છું કે એમને મારા ઉપર વિશ્વાસ મૂકી અને આ રાજ્યની અંદર જે મને જવાબદારી સોંપી છે એ જવાબદારી આપવા બદલ એમનો તમામનો હું આભાર માનું છું। અને જે પણ જવાબદારી આ વિસ્તારની અંદર, આ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ જે પણ જરૂરિયાતો હોય, જે પણ કામો વિકાસના બાકી હોય, જે પણ કામો કરવાના હોય, એ તમામ કામો અમે સાથે રહી અને સરકારના માધ્યમથી જ્યારે અમને જવાબદારી આપી છે તો નિષ્ઠાપૂર્વક એ વિકાસના કામો પૂર્ણ કરીશું। મંત્રીપદ મળ્યા પછી કેટલો આનંદ છે, પરિવારમાં કેટલી ખુશી છે, તમારા કઈ રીતનું તમારા જીવન હતું, કઈ રીતનું અગાઉનું તમારા રાજકીય કોઈ પરિવાર સાથે સંકળાયેલું હતું, તમે તમારા રાજકીય ધારાસભ્યને પ્રથમ મંત્રી બન્યા આ વિસ્તારમાં? ખરેખર ખૂબ જ આનંદ થાય છે। જ્યારે 2024ની પેટા ચૂંટણી આવી ત્યારે વિસ્તારના લોકો તો હતા જ, પણ જ્યારે બહારથી લોકો આવ્યા અને એ લોકોએ ગામે ગામે જઈ અને જ્યારે મહેનત કરી હોય, જ્યારે કમળ ખીલાવવાની મહેનત કરી હોય, ત્યારે આ તબક્કે જે બહારથી તમામ ભારતીય જનતા પાર્ટીના પરિવારો અને ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતાઓ તમામ અહીં આવી અને એમને જો મહેનત કરી છે એ મહેનત બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજે દિવાળીના હજુ 2 દિવસ બાકી છે, આજ ધનતેરસ છે અને આજે જ દિવાળી થઈ ગઈ છે એવો ગામ લોકોને અને તમામ આ વિસ્તારના લોકોને તમામને ઉત્સાહ છે। એ ઉત્સાહને હું માથાપેર રાખું છું અને એમના આશીર્વાદ હંમેશા રહે એ માટે પ્રાર્થના કરું છું। આ હતા આપણી સાથે સ્વરૂપજી ઠાકોર, જે ગુજરાત સરકારના પ્રધાન, રાજ્ય કક્ષાના પ્રધાન છે। તેમણે લોકોના કામ કરી માપવા માટે કરીને કાશવા કે લોકોએ પોતાને જીત આપી હતી, તેને લઈને લોકોના ભરોસા ઉપર ખરા ઉતરશે। દિનેશ ઠાકોર, TV9, વાવ થરાદ। તો મને મતદારોની સેવા કરવાની તક મળી છે તેવું સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું। આ સાથે જ જે વડીલો છે તેમના આશીર્વાદ લીધા, એમના પિતાનું મોં મીઠું કરાવીને પ્રવાસી શરૂઆત કરી, ત્યારે તેમના પિતાએ પણ ઉત્સાહ વ્યક્ત કર્યો। ગઈકાલે જે મંત્રીમંડળનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં વાવ થરાદ જિલ્લાના વાવ વિધાનસભા વિસ્તારના સ્વરૂપજી ઠાકોરનું પણ પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે। તેને લઈને એમના પિતા આપણી સાથે છે, જાણીશું કે કઈ રીતનું એમનું રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી, કઈ રીતનું તેમનો પરિવાર રાજકીય સાથે સંકળાયેલો છે। શું કહેશો સરદારજી, તમારા દીકરાને કાલે પહેલું તો પ્રથમ એ કે તમારા દીકરાને મંત્રીપદ મળ્યું, તેને લઈને શું કહેશો? મારા દાદા હતા એ રાજકારણમાં સંકળાયેલા હતા। એમની ઈચ્છા હતી કે મારો દીકરો એક વખત ધારાસભ્ય થાય, અને પોતે તો યાદ નથી પણ એમને ગુજરી જાય અત્યારે 5 વર્ષ થયા છે। અને આજે એમને ભાજપ સરકારે ટિકિટ આલી
અને 2024ની પેટા ચૂંટણીમાં જીત્યા અને 11 મહિનામાં મંત્રી પદ આલ્યું. એનાથી ખૂબ ખૂબ આનંદ છે અને ખૂબ સરકારનો આભાર અને વાવ વિધાનસભાનો ખૂબ આભાર. બધાની સેવા કરે અને ખૂબ પ્રગતિ કરે એવો અમારો આશીર્વાદ છે. આપ એક પિતા તરીકે આ વિસ્તારની અંદર લોકોની ઘણી મુશ્કેલી છે, કામોની બીજી, તેને લઈને શું કહેશો? કઈ રીતની દીકરાને સલાહ આપશો કે લોકોના કામો માટે? આ વિસ્તારના પછાત એરિયા છે, પાણીની સમસ્યા છે, રસ્તાની સમસ્યા છે, વીજળીની સમસ્યા હોય ત્યાં બધાને ઘરો-ઘર જઈ અને એનો દુઃખ દર્દ જોઈ અને એની બધી સમસ્યાઓ દૂર કરજો. અને સરકાર તમારી છે ડબલ એન્જિન સરકાર, એટલે બધાની તકલીફ દૂર કરજો ને બધા એના કામ કરજો. એટલે તમને ખૂબ એમના આશીર્વાદ મળે અને એને મહેનત કરી એનું ફળ એને મળે. આ હતા સરદારજી ઠાકોર, જે સ્વરૂપજીના પિતા હતા, અને એમણે પણ સલાહ આપી છે કે લોકોએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, તમારા પક્ષે તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, તેથી તમામના કામ કરી તેમના વિશ્વાસ ઉપર ખરા ઉતરજો. દિનેશ ઠાકોર, AV9, વાવ થરાદ.